મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીમાં ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી તણખા ઝરતા ઘઉંના ઊભા પાક આગમાં ખાખતી જવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે માલપુર મોડાસાના ગામડામાં ઘઉંના પાક આગમાં હોમાઈ જવા બાદ બાયડ તાલુકાના અમિયાપુર ગામે વીજતારના તણખા પડવાથી 1.5 વીઘામાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ જવાની ઘટના સામે આવી છે। અમિયાપુર ગામે સુરસી ચૌહાણના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી વીજ તણખા ઝરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અચાનક ઘઉંના ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો અને કાપણી કરે તે પહેલાં ઘઉં બળીને ખાખ થઈ જતાં મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। આગ લાગતા વીજ કર્મચારીઓને જાણ કરતાં વીજ કર્મચારીઓ પર ખેડૂતે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહા મહેનતે તૈયાર કરેલ ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતાં ખેડૂતને ન્નુકસાન પહોંચતા રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂત સુરસી ચૌહાણે વીજતંત્ર પાસે થયેલ નુકસાનના વર્તનની માંગ સાથે વીજતંત્ર પર આક્રોશ ઠાલવ્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું આગળ કમ્પ્લેન કરી છે, કમ્પ્લેન નંબર આતે મારો તો વળતર લે, પણ આનો પણ મને રિસ્પોન્સિબલ જવાબ આપો માણસ। કમ્પ્લેન કરવા છતાં તમે કમ્પ્લેન નો કોઈ યોગ્ય ઉત્તર નહીં આપ્યો। દિવસ કેટલા તમારા સાહેબને બોલાવો, અત્યારે તમારા સાહેબને બોલાવો। સર્વિસ જુઓ, અત્યારે કેટલા કલાક થી બળે, તમે હું અમને સર્વિસ પ્રોવાઈડ કરો, તમે અમને સર્વિસ ચાર્જ માગી જ કેવી રીતે શકો?